મનોજ બાજપાઈની આગામી ફિલ્મ ઘૂસણખોર પંડિત પર વિવાદ થયો છે। ફિલ્મનું નામ જોઈને બ્રાહ્મણ સમાજમાં રોષ ફેલાયો છે। સમસ્ત ગુજરાત બ્રાહ્મણ સમાજે ફિલ્મ પર પ્રતિબંધની માંગ કરી છે। સમુદાયને અપમાનજનક લાગતું આ ફિલ્મનું નામ બદલવાની તેમણે માંગ કરી છે। ફિલ્મનું નામ સમાજની ભાવનાઓને ઠેસ પહોંચાડે છે। નામ બદલવામાં નહીં આવે તો આંદોલનની પણ ચીમકી આપવામાં આવી છે। તો મનોજ બાજપાઈની જે આગામી આ ફિલ્મ છે ઘૂસણખોર પંડિત, તેના પર હવે બ્રાહ્મણ સમાજે માંગણીઓ કરી છે। સમાજમાં પણ રોષ જોવા મળી રહ્યો છે અને સમસ્ત ગુજરાત બ્રાહ્મણ સમાજે આ ફિલ્મ પર પ્રતિબંધની માંગ કરી છે અને સાથે સાથે આ સમુદાયને અપમાનજનક આ ફિલ્મનું નામ લાગી રહ્યું છે તેને બદલવાની પણ તેમણે માંગ કરી છે। તો આપણી સાથે બ્રહ્મ સમાજના અગ્રણી અશ્વિન ત્રિવેદી જોડાઈ ગયા છે। અશ્વિનભાઈ, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં। નમસ્કાર બેન। જી, શું આપની માંગ છે? આ ફિલ્મના નામને બદલવાને લઈને સમાજમાં અત્યારે રોષ છે? જી, કોઈ પણ વ્યક્તિને જાતિ વિષયક આલોચના થાય એવા કોઈ પણ દ્રશ્ય શ્રાવ્ય કે માધ્યમથી કે શાબ્દિક રીતે કોઈ પણ રીતે કોઈ પ્રકાશિત કરી શકાય નહીં એવું આપણે જોગવાઈ છે સીઆરપીસીની કલમ 499, 500, 501માં આઈપીસીમાં પણ એની જોગવાઈ છે કે બદનક્ષી થઈ શકે અને એમાં 3 વર્ષ ઉપરની સજાની જોગવાઈ છે। આજે તમે જુઓ કે ભાઈ ઘૂસખોર બ્રાહ્મણ જ કેમ, બીજી બધી જાતિના અન્ય લોકોની કેમ નામ નથી લખતા? કોઈ પણ વ્યક્તિએ વિવાદ કરવો હોય તો એ બ્રાહ્મણને શબ્દને પકડી જાય છે અને બ્રાહ્મણ જાતિ પર આવા વિવાદ કરી અને સસ્તી પબ્લિસિટી નો આશરો લે છે અને પછી જયારે વિરોધ ફેલાય ત્યારે એને પ્રસિદ્ધિ મળી ગઈ હોય ત્યાં સુધી તો આ પિક્ચરોને આને જે ઓટીટી પર રજૂ થાય છે અને તો એક મનોજ બાજપાઈ બ્રાહ્મણ, પોતે બ્રાહ્મણ હોવા છતાં પણ આ પ્રકારના હીન કૃત્ય એને કર્યું છે તો એના માટે એને સખત આલોચના કરવામાં આવી છે। બ્રહ્મ સમાજે સમગ્ર ગુજરાતે, ઇન્ડિયામાં પણ એને આલોચના થઈ છે। વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશન પણ આનો વિરોધ કર્યો છે। તો ઉત્તર પ્રદેશના સીએમ યોગી સાહેબે લખનૌમાં ગઈકાલે એફઆઈઆર ફાડવાનું કીધું છે આના ઉપર, આ પિક્ચર ઉપર ને એના નિર્માતા ઉપર। તો આ પરિસ્થિતિમાં બ્રિજેશ પાઠક જે ડેપ્યુટી સીએમ છે એમણે પણ આના આલોચના કરી છે। શાહનવાજ હુસેન જે મુસ્લિમ સમાજમાંથી આવતા હોવા છતાં પણ ભાજપના આગેવાન છે એમણે પણ આનો વિરોધ કર્યો છે કે કોઈ પણ જાતિ વિષયક શબ્દ કહી શકાય નહીં ને બ્રાહ્મણોને ટાર્ગેટ કરી શકાય નહીં। તો સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષાનો આમાં બંટો ઉઠ્યો છે। મેં ગઈકાલે પણ પ્રેસ આપેલી હતી અને અમારા મુખ્ય કન્વીનર રજનીશભાઈને પણ અમે આ બાબતે જાણ કરી અને આગળના આંદોલનના કાર્યક્રમો ચલત બનાવીશું। જો નહીં હટાવે તો ઓટીટી પરથી અને પિક્ચરનું નામ નહીં બદલે તો એના આવેદનપત્રો આપવામાં આવશે જિલ્લા કલેક્ટરશ્રીએ ને અને સરકારને પણ રજૂઆત કરવામાં આવશે। એફઆઈઆર પણ કરવામાં આવશે વિવિધ જિલ્લાઓમાં, કોર્ટોમાં। જી બિલકુલ, આભાર અશ્વિનભાઈ ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા તે બદલ। તો હેમાંગ રાવલ પણ આપણી સાથે જોડાઈ ગયા છે જેઓ બ્રહ્મ સમાજના આગેવાન છે। હેમાંગભાઈ, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં। જે રીતે મનોજ બાજપાઈની જે આગામી ફિલ્મ છે ઘૂસખોર પંડિત, તેને લઈને હવે સમાજમાં રોષ છે, સ્વાભાવિક છે, રોષ હોવો જોઈએ, પરંતુ ડિરેક્ટર્સ કેમ અવારનવાર આવી રીતે સમાજની ભાવનાઓને ઠેસ પહોંચે તેવી રીતે નામ લેતા હોય છે, રાખતા હોય છે, પરંતુ હવે આવું ના થાય તેના માટે શું કરવું પડશે? બિલકુલ, અત્યારે જે પ્રમાણે આ એક નામનો વિવાદ ચાલી રહ્યો છે અત્યંત દુઃખદ છે, પરંતુ આ જે ઓટીટી હોય કે સેન્સર બોર્ડ હોય એ સરકારની અંતર્ગત આવે છે અને ભારત સરકાર જે છે એનું ફિલ્મ નિર્માણ બોર્ડ જે છે એ આ બધાને પરમિશન આપતું હોય છે। તો હવેથી આવું ના થાય એના માટે થઈને પહેલા તો તમારે પરમિશન, વ્યક્તિની અને બોલવાની આઝાદી જે છે એ આઝાદીના નામે તમે જે પરમિશન આપી રહ્યા છો તો સૌથી પહેલી જવાબદારી તો સરકારની આવે છે કે કોમ વચ્ચે કે જાતિ વચ્ચે અથવા તો જાતિ માટેનું અપમાનજનક સ્થિતિ ન આવી શકે। આ પહેલી મહત્વની વાત છે, સરકારની આવે છે। સરકારે કોઈક જગ્યાએ ચૂક કરેલી છે। આજે પણ નિર્માતા કે અમે ટીઝર હટાવીએ છીએ, એના બદલે સરકારે આ ટીઝરને હટાવવા માટે થઈને નિર્માતાને ઓર્ડર આપવો જોઈએ અને ઓર્ડર પ્રમાણે કામ કરવું જોઈએ। એની બદલે નિર્માતા સ્વયંભૂ રીતે કામ કરી રહ્યા છે, એ પણ ખોટી વાત છે। બીજી વાત કે એક જમાનામાં તમે જોયું કે રાહુલ ગાંધી એમ કહ્યું હતું કે બધા મોદી ચોર હોય છે અને એમાં પૂર્ણેશ મોદી એમના ઉપર કેસ કરીને એમનું સાંસદપણું પણ જે છે એ છીનવી લેવામાં આવ્યું। નો ડાઉટ સુપ્રીમ કોર્ટની અંદર પછી અત્યારે એમને ફરીથી યથાવત રાખવામાં આવ્યું, પરંતુ જો પૂર્ણેશ મોદીના કેસની અંદર સરકાર આટલું બધું કામ કરી શકતી હોય, આ એ જ પ્રમાણે પંડિત એટલે કે બ્રાહ્મણો જે છે એમના વિરુદ્ધની અંદર જો આ વસ્તુ હોય તો બીએનએસ જે નવી કલમ આવી છે ભારતીય ન્યાય સંહિતા
356 છે એ માનહાનિ છે કે જેની અંદર કોઈ પણ વ્યક્તિ અથવા પ્રતિષ્ઠાની એ પહોંચાડે અને એની જાહેરમાં રજૂઆત કરે. 357 ની અંદર માનહાનિકારક સામગ્રીનું પ્રકાશન અને પ્રસારણ, ભલે તે OTT હોય, ફિલ્મ હોય કે સોશિયલ મીડિયા હોય. જી. અને 156 એક માફ કરજો 196 ની જે કલમ છે જે સમાજમાં વેરભાવ અને અસમાનતા, જાતિ આધારિત અપમાન દ્વારા સામાજિક શાંતિ ભંગની સંભાવના આના લીધે લાગે છે. અને છેલ્લી કલમ જે છે એ 299 ને 302 BNS ની, કે જેમાં ધાર્મિક અથવા સામાજિક લાગણીઓને જાણીબૂજીને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ છે. જી બિલકુલ, આભાર હેમાંગભાઈ ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા બદલ.